ઘોડામાં રોજ મને રમવા દે. જગદંબાને કહેવાનું કે હે માં, તમે દયા કરી છે અને આજ અમારી કથા વિરામ તરફ જાય છે, પણ એ પહેલા મને એમ થયું કે ચાલો થોડી વાર તમે લોકો નાચી લ્યો. નાચવું હોય તો આજે બધાને કાલથી કાલ 2 વાગે પાછા આવીને ચાલુ કરો એમ ન કહેતા. સમજાય છે ભાઈ? જુઓ કેટલો સમયની કેટલી કિંમત છે. બાપુજી એટલે પ્રવીણ દાદા, અને પ્રવીણ દાદાના બાપુજી એટલે મારા દાદા, મારા દાસ દાદા, એ મારા દાસ બાપુ એમ અમને એમ શીખવાડતા. એ જ્યારે બી બોલતા અમે એમની પાસે બેસતા ત્યારે એવું શીખવાડતા અમને કે લંકાપતિ શું લઈ ગયો. આ મારા દાદા બોલતા અને મને આજે પણ યાદ છે. હું તમને કહેવા એમ માંગુ છું, ક્યારેક બેસજો, તમે પણ બેસજો વાલા, તમને કામ લાગશે. સમજાય છે? અમારા દાદા એ અમારા ત્રિભુવન દાદા, અમે એમને દાસ બાપુ કહેતા, અને મારા દાદા આવું બોલતા કે લંકાપતિ શું લઈ ગયો અને કર્ણ ગયો શું ખોઈ. લંકાપતિ શું લઈ ગયો અને કર્ણ ગયો શું ખોઈ. તાણીને બાંધીને ગાંસડી અને સ્વર્ગે લઈ ગયું નહીં કોઈ. સમજાય છે? આખી લંકા સોનાની હતી. રાવણે કોઈને રતી પર દાન કર્યું હોય એવું બહુ ઓછું જાણવા મળે. તો હું એની હારે લઈ ગયો કાંઈ આવ્યું હારે? એટલા માટે હું હંમેશા એમ કીધા કરું કે ભૂખ લાગે ત્યારે શું કામમાં આવે? પાર્લે, ગુડ ડે, ક્રેકજેક, મોનેકો, હજી એક નામ આવડે છે બોન બોન, એવું કંઈક આવે ને, આવડે એટલા બોલ નાખું. પછી આમાં બધું ખોટું આપણે તો બોન બોન કીધું તો બધાના મોઢામાં કેવું પાણી આવી ગયું. તમને જે પ્રિય હોય તે વાલા, પણ ભૂખ લાગે ત્યારે શું ખાઈ શકાય? એ પાર્લે ને ગુડ ડે જ કામમાં આવે વાલા. સોનાના હોય તોય પડ્યા રે અને ચાંદીના હોય તોય કોઈ કામમાં આવવાના, એના કઈ બટકા નહીં ભરાય વાલા. એટલે ઈશ્વરે આપ્યું હોય તો સત્કર્મ કરજો. જે સત્કર્મ કરતા હોય એમને મદદરૂપ થજો. સમજાય છે? આપણી ફરજ છે વાલા. એટલે અહીંયા માતાજી એમ કહે છે કે તમે મારું આ જ્ઞાન કોઈ સુપાત્ર વ્યક્તિને આપજો. કુપાત્રની આગળ કથા ગાતા આપણે ગાવું નથી, પણ કુપાત્રની આગળ વસ્તુને વાવીએ પાનભાઈ. સમજાય છે? એક વખત બુદ્ધ ભગવાન, આ બનેલી સત્ય ઘટનાનો પ્રસંગ છે. મહાત્મા બુદ્ધ એ ભિક્ષા માંગવા માટે જતા હતા. મહાત્મા બુદ્ધ એ ભિક્ષા માંગવા માટે જતા હતા. એવામાં એક શેઠજીનો બંગલો આવ્યો. એટલે મહાત્મા બુદ્ધે શેઠજીના બંગલામાં જઈ અને પોતાનું પાત્ર આગળ ધર્યું કે આમાં મને ભિક્ષા આપો. એટલે સામે આ શેઠજીએ એમ કીધું કે તમે મને જ્ઞાન આપો, તમે મને જ્ઞાન આપો અને હું તમને ભિક્ષા આપું. એટલે બુદ્ધ બોલવા લાગ્યા. મહાત્મા બુદ્ધે જવાબ આપ્યો કે એના માટે કોઈ સમય જોઈએ. એનો એવો સમય આવશે ત્યારે હું તને ચોક્કસથી જ્ઞાન પણ આપીશ. ગમે ત્યાં જ્ઞાનની વાતો કરવાનું બેસી જવાય. એના માટે કોઈ પ્રોપર સમય જોવે, અને બધું સમય જ સારું લાગે વાલા. સમજાય છે? કોઈના દીકરાના લગ્ન થતા હોય અને જાન પ્રસ્થાન કરવાનો ટાઈમ હોય, એકદમ કાઠિયાવાડી ભાષામાં કહું તો જાન ઉઘલાવવાનો સમય હોય, જાન પ્રસ્થાન. અને ત્યાં આપણે જેને એમ કહીએ કે વરરાજાને ક્યારે કાઢી જવાનો છે, તો ઘરવાળા મારે ને આપણને કે તું પેલા ભાઈ અહીંથી હાલતો, પોસા પગે તું પેલા નીકળતો, એટલે અમને ખબર પડે કે વરરાજાનો ટાઈમ શું છે. સમજાય છે? એટલે ક્યાં બોલવું, કેટલું બોલવું, એ બધું માણસ ઉપર નિર્ભર કરે છે વાલા. એટલે અહીંયા મહાત્મા બુદ્ધે જવાબ આપ્યો કે ભાઈ એના માટે કોઈ યોગ્ય સમય જોવે, હું તને સમયે જ્ઞાન આપીશ. હવે જુઓ, આ વાતને થોડો સમય વ્યતીત થઈ ગયો. એ ને કાજુ ને બદામ ને હા જાવંત્રી, મને આવડે એટલું બોલતું. એટલે સરસ મજાનો દૂધપાક બનાવેલો, અને એ દૂધપાક એટલો સરસ હતો કે બહાર પણ આમ ખ્યાલ આવે એવો દૂધપાક બનાવેલો. સમજાય છે? એટલે મહાત્મા બુદ્ધ
એ શેઠના આંગણે આવ્યા. હવે દૂધ પાકની સુગંધ પાડીને પછી રહેવાય. એટલે મહાત્મા બુદ્ધે એમ કીધું કે મારા પાત્રમાં તમે મને ભિક્ષા આપો. એટલે આ શેઠે બસ એ જ પ્રશ્ન કર્યો, તમે મને જ્ઞાન આપો. એટલે મહાત્મા બુદ્ધે પોતાનું પાત્ર આમ લંબાવ્યું અને કીધું કે તમે આમાં પધરાવો, હું તમને જ્ઞાન પણ આપીશ, પણ તમે આ પાત્રની અંદર દૂધ પાક પધરાવો. જ્યાં પેલા શેઠે પાત્ર જોયું ને તો પાત્રની અંદર કીચડ હતો. પાત્ર બગડેલું હતું, સારું ન હતું, સ્વચ્છ ન હતું, એની અંદર કીચડ જામી ગયેલો. એટલે આ બાજુ આ શેઠજી એમ કહેવા લાગ્યા બુદ્ધને કે ભગવાન બાપજી, હું આમાં દૂધ પાક તો પધરાવું, પણ આ તમારું પાત્ર છે એ તો સારું નથી, સ્વચ્છ નથી, આની અંદર કીચડ ભરેલો છે. અને ત્યારે આ શેઠ એમ બોલ્યા કે મેં આટલો કિંમતી દૂધ પાક બનાવ્યો, કાજુ બદામ આટલું સરસ મજાનો મેં દૂધ પાક બનાવ્યો, અને હું આ તમારા કીચડ વાળા પાત્રમાં દૂધ પાક થોડો પધરાવું? મારા મોંઘા ભાવનો દૂધ પાક બગડે, શેઠ કહે છે. અને તેથી મહાત્મા બુદ્ધે એનું બાવડું પકડીને કીધું કે મારે પણ તને એ જ કહેવું છે કે તું પહેલા તારું પાત્ર સાફ કર, તો તને જ્ઞાન મળે. જ્ઞાન ગમે તેને ન દેવાય મારા વાલા. સમજાય છે? જો એક કીચડ ભરેલા પાત્રમાં તું દૂધ પાક ન પધરાવી શકતો હોય તો આ તો જગદંબાની કથા કોને મળે? જેના 71 પેઢીના પુણ્ય જાગૃત થયા હોય, ઈ ફળ દેવા માટે સમર્થ થયા હોય, તો જ નારાયણભાઈને વિચાર આવે કે દેવી ભાગવત બેસાડો. બાકી આ શક્ય નથી વાલા. હજી ઘણા વિચાર કરે છે, તમારે નથી મેળ આવતો વાલા. સમજાય છે? તો કઈક ભગવાનની દયા હોય, જેના ઉપર માં અંબા રાજી થઈ ગયા હોય, એના આંગણે જ માતાજી 9 દિવસ મહેમાન બને. મારા ને તમારા આંગણે એક મહેમાન નથી સજવાતો, રોજ અહીંયા 1000-1500 માણસ જમીન જાય છે વાલા. આ સાક્ષાત માં અંબાની દયા અને સાક્ષાત વીરપુર વાળા જલારામ બાપા આવીને આ બધું પૂરું કરી જાય છે વાલા. એટલે ગમે તેને જ્ઞાન ન દેવાય, અહીંયા લખ્યું છે. એટલે જગદંબા હિમાલયને એમ કહે છે કે આ મારું જ્ઞાન તમે કોઈ સુપાત્રને આપજો. આ કથા બતાવી. અને ત્યારબાદ 8મા સ્કંદથી 12મા સ્કંદ સુધીની જે કથા છે એમાં સૃષ્ટિની ઉત્પત્તિની કથા જે આપણે જાણીએ છીએ. ધર્મનંદન નારાયણ નારદને કથા કહે છે. સૌથી પ્રથમ સૃષ્ટિમાં જગદંબા આવ્યા, જગદંબાથી જ આખી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. પછી મનુ અને શત્રુપાની વાત કરી, એને ત્યાં 3 દીકરીઓ થાય, આકુતિ, દેવહૂતિ, પ્રસૂતિ, એની વાત કરી. એને ત્યાં 2 દીકરાઓ થાય, પ્રિયવ્રત અને ઉતાનપાદ, એની વાત બતાવી. ત્યારબાદ આ પ્રિયવ્રત રાજા એને આ ધરતીને ખેડી તો અનેક દ્વીપો થયા, અમુક સમુદ્ર થયા, એની વાત કરી. જેટલા દ્વીપો થયા એના આપણે અહીંયા નામ આપ્યા છે: જંબુદ્વીપ, શાકદ્વીપ, પ્લક્ષદ્વીપ, શાલ્મલી, કૃશ, ક્રોંચ અને પુષ્કલ. પછી મધનો દરિયો, દૂધનો દરિયો, ક્ષીરનો, ઇક્ષુ એટલે કે શેરડીનો દરિયો, ખારા જળનો દરિયો, આ બધા દરિયા વિશે વાત કરી. પછી પર્વતો વિશે જ્યારે પૂછ્યું તો મલય પર્વત, મંગલપ્રસ્થ પર્વત, મૈનાક પર્વત, ત્રિકૂટ પર્વત, વૈકટક પર્વત, ગોવર્ધન પર્વત, દેવગીરી, સહ્યાદ્રી. નદીઓ વિશે પૂછ્યું: ચર્મણવતી, વેત્રવતી, ક્ષિપ્રા, ઓજસ્વતી, તામ્રવર્ણી, સરયુ, ગંગા, ગોદાવરી, નર્મદા, શુભ્રમતી. કેટલી ગણાવું વાલા? આ નદીઓની માહિતી આપી. અને ત્યારબાદ 7 પાતાળની ચર્ચા કરી છે અહીંયા. અને 7 પાતાળમાં કોણ કોણ રહે છે એના નામે આમાં લખ્યા છે. અતલની અંદર બલાસુર નામનો દૈત્ય રહે છે. વિતલમાં હાટકેશ્વર મહાદેવજી બિરાજે છે, જેમનું એક સ્થાન અત્યારે વડનગરની અંદર વિદ્યમાન છે. આપણા વડાપ્રધાનનું ગામ વડનગર, ત્યાં આજે પણ હાટકેશ્વર મહાદેવ છે. જે ગયા હશે મને ખબર હશે. હાટકી નદી છે અને હાટકેશ્વર મહાદેવ માં ગિરિજા સાથે ત્યાં શિવજી બેઠા છે. તો વિતલની અંદર હાટકેશ્વર મહાદેવ. સુતલમાં બલિરાજા. બલિરાજા ક્યાં રહે છે? સુતલ લોકની અંદર. રસાતલમાં મયદાનવ. આ મયદાનવ કોણ હોય છે? મંદોદરીનો ભાઈ, રાવણનો સાળો થાય સંબંધમાં. તમને પ્રમાણ આપું પછી આગળ વધુ. આ રસાતલમાં મયદાનવ રહે છે. તલાતલમાં તક્ષક આદિ સર્પો, એ બધા તલાતલમાંથી બહાર આવે. મહાતલમાં ફણી નામના દૈત્યો, પાતાળમાં ધનંજય, ધાર્તરાષ્ટ્ર, કાલિય આદિ સર્પો બધા પાતાળમાં રહે છે. પછી દેવી ભાગવત તો એમ કહે છે કે એ સાપ કેવા હોય છે?
જન્મેજયે સર્પ યજ્ઞ કર્યો હતો ને, એટલે તો યજ્ઞ બંધ કરીને આપણે આ દેવી ભાગવતની કથાનો આરંભ કરાવ્યો વેદવ્યાસજીએ. એટલે જન્મેજય પૂછે છે કે એ સર્પ કેવા હતા? તો બોલે કેચિત સપ્તમુખા, કોઈ સર્પને 7 મુખ છે, કોઈને 10 મુખ છે, કોઈને 100 મુખ છે, કોઈ સર્પને 1000 મુખ છે. એટલા માટે કાળીએ નાગને જ્યારે નાખ્યો તો એને કેટલી ફેણો હતી? સહસ્ત્ર ફેણો કુંફિયા. જો કવિતા આવડતી હોય તો નાગદમન, આપણે એમાં જવું નથી, પણ કોઈ 7 મુખ વાળા, કોઈ 10 મુખ વાળા, કોઈ 100 મુખ વાળા, કોઈ 1000 મુખ વાળા નાગ છે. એટલી પણ પ્રજાતિઓ છે એની, જાતિ પ્રજાતિ. આ વાત બતાવી. અને પાતાળની અંદર અંધારું જ છે, ત્યાં સર્પો રહે છે. એ સર્પની માથે મણી છે, એ મણીના પ્રકાશથી આખું પાતાળ પ્રકાશિત લાગે છે. આ વાત બતાવી. અને ત્યારબાદ હજારો દાસ દાસીઓ એની સેવામાં છે. પછી નરકોનું વર્ણન કર્યું, તામિશ્ર, અંધતામિશ્ર, રૌરવ, મહારૌરવ, અસીત પત્રભર. આ નરકોનું વર્ણન સાંભળીએ ને તો બહુ ડર લાગે વાલા. આપણે છેલ્લો દિવસે ક્યાં નરકોનું વર્ણન કરવું, કેમ પગે લાગીએ આપણે એને. આમાં એવું લખ્યું છે કે જે પરધન પરસ્ત્રીનું હરણ કરે એને મહારૌરવ નામનું નરક મળે. બીજાના પૈસા લઈ લેવા તો મહારૌરવ નામનું નરક મળે વાલા. અને પછી આમાં એ લખ્યું છે કે નરકની અંદર તમને પીડા શું થાય, ત્યાં શિક્ષા શું કરવામાં આવે. હું જો તમને ગણાવું ને તો બિલકુલ આજે રાત્રે ઊંઘ ન આવે. બોલો, એવું વર્ણન છે આમાં વાલા, એવું લખ્યું છે આમાં. પણ આપણે એને પગે આપણે એવું અઘરું સાંભળવું સમજાય છે. તો આવા બધા નરકોનું વર્ણન કર્યું. અંધક, વૈતરણી નામની નદી આવે જ્યારે જીવ પરમાત્માના દ્વારે જાય ને ત્યારે, લોહી અને પરુની ભરેલી નદી, એનું નામ વૈતરણી. એટલા માટે જ ગાયનું દાન કરવામાં આવે. જો ગાય દાનમાં આપી હોય તો એ સમયે ગાય ત્યાં આડા આવે, તમે એનું પૂંછડું પકડી અને પરમાત્માના દ્વારે જઈ શકો. સમજાય છે? આ બધી કથા બતાવી. અને ત્યારબાદ જન્મેજય પ્રશ્ન કર્યો. નરકોનું વર્ણન તો બહુ ભયાવહ છે. જો જન્મેજય પણ ઈ જ પૂછે છે કે આ નરકોનું વર્ણન તો અતિ ભયાવહ છે. અને હવે વેદવ્યાસજી કહેવા લાગ્યા કે આ નરકોમાં ન જવું હોય, તમારા માટે એક કામની વાત છે, કરી દઉં, પછી પૂર્ણાહુતિ તરફ આગળ વધું. જન્મેજય એમ કે છે કે માની લો કદાચ પાપો થયા હોય, જાણતા કે અજાણતા, આપણે માનવ છીએ તો પાપો થવાના. તો એ પાપ કર્યા પછી પણ નરકે ન જવું હોય તો એનો કોઈ રસ્તો ખરો? ત્યારે વેદવ્યાસજી મહારાજ કહેવા લાગ્યા કે એકમના દિવસે અહીં બધી તિથિઓ પ્રમાણે માતાજીને નૈવેદ્ય ધરાવવાની વાત કરી છે. જો તમારા કામની વાત આવશે તમે કેચઅપ કરજો. આમાં હું આગળ વધતો જાઉં છું, તમે કેચઅપ કરજો. આરોગ્ય સારું ન રહેતું હોય તો કયું નૈવેદ્ય ધરાવવું, લક્ષ્મી જોઈતી હોય તો કયું નૈવેદ્ય ધરાવવું, સંતાનો વિદ્યાભ્યાસમાં પાછા પડતા હોય તો કયું નૈવેદ્ય ધરાવવું, એ બધી અહીંયા ડિટેલની અંદર 8મા સ્કંદનો 24મો અધ્યાય આખો નૈવેદ્યથી ભર્યો છે. ક્યારેક ડિટેલમાં વાંચજો. દેવી ભાગવત એનો 8મ સ્કંદ એનો 24મો અધ્યાય એ આખો નૈવેદ્યથી ભર્યો છે કે કઈ તિથિએ માતાજીને કયું નૈવેદ્ય ધરાવવાથી આપણને શું ફળ મળે. સમજાય છે? તો એકમના દિવસે જે માતાજીને ઘી ધરાવી પોતાની યથાશક્તિ, જો અહીંયા શબ્દ વાપર્યો છે, યથાશક્તિ પ્રમાણે ઘી ધરાવી, કિલો 2 કિલો જેની જેવી શક્તિ એ પ્રમાણે ઘી ધરાવી અને એ ઘી જો બ્રાહ્મણને દાનમાં આપવામાં આવે તો એવો વ્યક્તિ નિરોગી રહે છે, રોગમાંથી મુક્તિ મળે છે. એકમના દિવસે ઘી ધરાવી અને એ ઘી બ્રાહ્મણને પોતાએ ઉપયોગમાં નહીં લેવાનો, એ ઘી બ્રાહ્મણને દાનમાં આપવામાં આવે. અહીંયા બધી જગ્યાએ બ્રાહ્મણ 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 બધી તિથિઓમાં આવું લખ્યું છે. અને તમને મારી પર ભરોસો ન આવે તો હું તમને પ્રમાણ આપું. દેવી ભાગવત 8મો સ્કંદ અને 24મો અધ્યાય ઘરે વિસ્તારથી વાંચજો. એટલે રોગમાંથી મુક્તિ મેળવવી હોય તો એકમના દિવસે ઘી ધરાવી બ્રાહ્મણને દાનમાં આપવું. ત્યારબાદ સાકર ધરાવી અને જો બ્રાહ્મણને દાન આપવામાં આવે તો એ વ્યક્તિને આયુષ્યનું લાંબુ થાય, દીર્ઘ થાય. પછી ત્રીજના દિવસે માને દૂધ ધરાવી અને બ્રાહ્મણને દાનમાં આપવામાં આવે તો મનુષ્ય તમામ પ્રકારના દુઃખોમાંથી મુક્ત થાય. ચોથના દિવસે પુડલા બનાવવાના. સમજાય છે ને? પુડલામાં ખબર પડે છે ને? ચોથના દિવસે પુડલા બનાવી અને જો
જગદંબાને ધરાવે અને નાના નાના બાળકોને જમાડવામાં આવે તો તમામ દુઃખોમાંથી નિવૃત્તિ મળે. નાની નાની દીકરીઓ એની અહીંયા વાત કરી છે. પાંચમના દિવસે માતાજીને કદલી કેતા કેળા અર્પણ કરવા અને એ કેળા બ્રાહ્મણને દાનમાં આપવાથી તમારો છોકરો વિદ્યા અભ્યાસમાં ક્યારેય પાછો ન પડે. ફરીથી સમજાવું, પાંચમના દિવસે તમારો બાળક વિદ્યા અભ્યાસમાં પાછો પડતો હોય તો પાંચમના દિવસે કેળા લેવાના. કેળા એટલે કદલી. એ કેળા લઈ માતાજીને અડાડી સ્પર્શ કરાવીને જો કોઈ સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપવામાં આવે, એ બાળકના હાથે અપાવવામાં આવે તો ચોક્કસથી બાળક એ જ્ઞાની બને, એનો વિદ્યાભ્યાસ મંગલ થાય. છઠના દિવસે મધ ધરાવી અને મધનું દાન કરવાથી દિવ્ય ક્રાંતિ વાળો દીકરો મળે. સાતમના દિવસે ગોળ ધરાવી અને દાન કરવામાં આવે તો મનુષ્ય શોક રહિત થાય. આઠમના દિવસે નાળિયેર, લીલું નાળિયેર એનું જો દાન આપવામાં આવે તો મનુષ્ય સંતાપ રહિત બને. નવમીના દિવસે માતાજીને ડાંગર કેતા ભાતનું નૈવેદ્ય બનાવી અને જો દાન આપવામાં આવે તો આ લોકમાં પણ એ માણસ સુખી થાય અને પરલોકમાં પણ જગદંબાના ધામમાં એવો જીવાત્મા જાય. નોમના દિવસે ભાતનું નૈવેદ્ય. દશમના દિવસે માતાજીને કાળા તલ ધરાવી દાન કરવામાં આવે તો ક્યારેય યમ યાતના થતી, યમનો ભય રહેતો. 11ના દિવસે માતાજીને દહીં ધરાવી અને એ દહીં કોઈ પણ જરૂરિયાત વાળા વ્યક્તિને જો દાનમાં આપવામાં આવે તો જગદંબા એમ કહે છે કે એવો વ્યક્તિ મને અતિ પ્રિય બનશે, એ મને વાલો લાગશે, એ મને વાલો બનશે. 12ના દિવસે પૌવા ધરાવવા. 13ના દિવસે માતાજીને ચણાનું દાન કરવું. જેને સંતાનને લગતી તકલીફ હોય એવા વ્યક્તિએ 13ના દિવસે માતાજીને ચણા ધરાવી અને જો કોઈ પવિત્ર બ્રાહ્મણને ચણાનું દાન આપવામાં આવશે તો પ્રજાની વૃદ્ધિ થશે, એટલે સંતાનમાં ફાયદો અહીંયા લખ્યું છે. 14ના દિવસે માતાજીને શીરો બનાવી અને જો જમાડશો બ્રાહ્મણને તો શિવ અને ભોળાનાથ બંને તમારી ઉપર રાજી રહેશે. પૂનમના દિવસે માતાજીને ખીરનું નૈવેદ્ય ધરાવી અને તમારા પિતૃઓ એ દિવંગત થઈ ગયા હોય એના માટે તમે એમને યાદ કરી અને ખીર પૂનમના દિવસે માતાજીને ધરાવી અને જો દાનમાં આપવામાં આવશે તો તમારા પિતૃઓ આકાશમાં તૃપ્ત થશે, એને મોક્ષ ગતિ મળશે. આવી રીતે વારનું પણ બતાવ્યું છે. રવિવારે આમ કરો તો આમ થાય, સોમવારે આમ કરો તો આમ થાય. રવિવારના દિવસે દૂધપાકનું માતાજીને ધરાવવો, સોમવારે ખાલી દૂધનું દાન કરવું, મંગળવારે કેળાનું દાન કરવું, બુધવારે તાજા માખણનું દાન કરવું, ગુરુવારે લાલ સાકરનું દાન કરવું, શુક્રવારે સફેદ સાકરનું દાન કરવું, શનિવારે ગાયના ઘીનું દાન કરવું. આવી રીતે 27 નક્ષત્ર પ્રમાણે પણ દાન આપ્યું છે. બોલો કેટલી ઝીણવટ ભરી વાત કરી છે. તો આ નક્ષત્રની વાત કરી અને ત્યારબાદ 8મા સ્કંદને પણ વિરામ આપ્યો. 9મા સ્કંદની અંદર 5 દેવોને વંદન કર્યા. ગણપતિ, માતાજી, રાધા, લક્ષ્મી, દુર્ગા, સરસ્વતી, આમ તમામ દેવતાઓની વંદના કરી છે. અને 9મા સ્કંદથી અંદર ગંગાજીની ઉત્પત્તિની કથા બતાવી છે. ખાલી ગંગાજીનું નામ લેવા માત્રથી જીવાત્માનો ઉદ્ધાર થશે આ વાત બતાવી. અને ત્યારબાદ તુલસીજીનો મહિમા બતાવ્યો છે 9મા સ્કંદમાં. તુલસી માટે જેટલું બોલી એટલું ઓછું છે. શોર્ટમાં મારે તમને શીખવાડવું છે તુલસી માટે કે તુલસીજી હોય એ સુકાઈ જાય ને આંગણામાં, વન જતા રહીને પછી એની એકાદી નાની એવી ડાળખી લઈ લેવી અને તમારી ઉપર કોઈનો ફોન આવે કે અમારા દાદા કે અમારા દાદીમાં કે અમારા ફલાણા સ્વજન એ ધામમાં ગયા છે અને તમારે અંતિમ યાત્રામાં જ્યારે જવાનું હોય તો એ તુલસીનું સુકાઈ ગયેલું એકાદું નાની અમથી પણ ડાળખી ખીચામાં લેતું જવાનું અને લઈ અને જે પેલી યાત્રા જે તૈયાર કરી હોય ને, શબ જે બાંધ્યું હોય ને એની અંદર એ ખાલી એક નાની અમથી તુલસીની ડાળખી જોડી દેવામાં આવે તો એવો જીવાત્મા આખી જિંદગી ભલે ગમે તેવડા પાપ કર્યા હશે પણ એવા જીવાત્માને લેવા માટે સાક્ષાત માં અંબા પોતે આવે. આટલો બધો તુલસીનો મહિમા છે. બોલો અહીંયા તો આખી કથા બતાવી છે. તો તુલસી માં માટે જેટલું બોલી ને એટલું ઓછું છે. એક વિદેશી ગામની અંદર આવ્યો. ધ્યાન આપજો. એક વિદેશથી એક યુવક ગામની અંદર આવ્યો અને આવી અને એક દાદા જ્યાં ગામમાં આવ્યો ને વિદેશી યુવક, એટલે દાદા એના આંગણામાં તુલસી માની પૂજા કરતા હતા. શું કરતા હતા? તુલસી માની પૂજા કરતા હતા. એટલે આ વિદેશી આવી અને પેલા દાદાને શું કે તમે ઇન્ડિયા વાળા તો હાવ ગાંડા છો,
તમે આ પાંદડાની પૂજા કરો છો. શું કીધું એને? તમે આ પાંદડાની પૂજા કરો છો. આ પાંદડાની તો કઈ પૂજા થતી હશે. એમણે તુલસી માનો અનાદર કર્યો. એટલે દાદાને ગમ્યું. દાદાએ કીધું કે તું જાણતો નથી, આ સામાન્ય પાંદડું નથી, ધીસ ઇઝ માય મધર. દાદાએ શું કીધું એને? ધીસ ઇઝ માય મધર. આ અમારી માં છે, અમે માં ગણીને એની પૂજા કરીએ છીએ. આ સાક્ષાત તુલસી માં છે. અને હું તને જેટલા ગણાવું એટલા ફાયદા ઓછા છે. એટલે આ વિદેશી તોય નિંદા કરવા લાગ્યો, હસવા લાગ્યો. એટલે દાદા એને તુલસી માની પૂજા પૂરી કરીને પછી એમ કે હાલ હું તને ખેતર લઈ જાઉં, તને ખેતરમાં આંટો મારવા માટે લઈ જાઉં. એટલે દાદા આ વિદેશીને ખેતરમાં લઈ ગયા. ક્યાં લઈ ગયા? ખેતરમાં લઈ ગયા. અને જ્યાં ખેતરમાં ધીમે ધીમે આ બધું બતાવે છે કે આને લીમડો અને આંબો અને આ ઝાડ કહેવાય અને આ ઝાડ કહેવાય. એમ ધીમે ધીમે જે આગળ જતા હતા ને ત્યાં એક ખાજવણીનો છોડ આવ્યો. શેનું ઝાડ આવ્યું? ખાજવણીનો છોડ આવ્યો. અને આ વ્યક્તિથી રહેવાનું નહીં. અને આ વ્યક્તિ દાદાને પૂછવા લાગ્યો, દાદા આ કોનું છોડ છે? ત્યારે દાદાએ એને જવાબ આપ્યો કે ધીસ ઇઝ માય ફાધર. આ કોણ છે? અને જેટલો માનો મહિમા નથી ને એટલો મારા બાપુજીનો મહિમા છે. ધીસ ઇઝ માય ફાધર. અને તારે જો આનો અનુભવ કરવો હોય ને તો તું એક કામ કર, આ તો પ્રત્યક્ષ અનુભવ આપે. એટલે આને એમ કે આમાંથી કઈક અનુભવ મળતો હશે. એટલે જ્યાં એના પાન લીધા તોડી અને દાદા એમ આમ તોડી અને આમ ચોળી અને કીધું કે આખા શરીર ઉપર લગાડ. અને લગાડ્યું આ વિદેશીએ આખા શરીર ઉપર. અને થોડીક વાર સમય વ્યતીત થયો અને પછી દાદા દાંત કાઢે છે, દાદા હસે છે અને વિદેશી કૂદકા મારે છે કે દાદા આ માં કરતા બાપુજી તો બહુ ભારે છે. એટલે પછી દાદાએ એને કીધું કે આ તો હજી તને મેં ખાલી મારા માં અને મારા બાપુજી સાથે જ મળાવ્યા. હજી તું કહેતો હોય તો હાલ તને મારા ગ્રાન્ડફાધર પાસે લઈ જાઓ. સમજાય છે? હવે આ હવે આમાંથી ઊંચો ન આવતો હોય 3 કલાક તો રેતીમાં હાલ્યો તો ત્યારે એનો મેળ આવ્યો. હવે એ આવે મળવા જાય બાપુજી પાસે જવાય. તુલસીજીનો જેટલો મહિમા ગાઈએ વાલા એટલો ઓછો છે. આ તુલસીજીનો મહિમા બતાવ્યો. ત્યારબાદ આપણે બધા જાણીએ છીએ પરાશર મુનિ દ્યુમત્સેન નામનો એક રાજા હતો. એને ત્યાં અશ્વપતિ નામનો રાજા, સત્યવાન અને સાવિત્રીની કથા અહીંયા બતાવી છે. આ કથા બતાવી અને ત્યારબાદ આ કથાને વંદન. દશમ સ્કંદના આરંભમાં મનુવંશોના રાજાની કથા બતાવી, એને પણ વંદન. અને એકાદશ સ્કંદની અંદર સદાચારનું વર્ણન કરવામાં આવ્યું. હાલતા ચાલતા બ્રશ કરવું નહીં. જો અહીંયા લખ્યું છે દેવી ભાગવતનો 11મો સ્કંદ મને તમને શીખવાડે હાલતા ચાલતા દાંતણ કરવું નહીં, હાલતા ચાલતા બ્રશ કરવું નહીં. પછી સારી વાત તમારી તો કે ફલહાણ વાળા તો નહીં કરતા હોય. આમાં લખ્યું છે કે દાંતણ એટલે કે હાલતા ચાલતા બ્રશ કરવું નહીં અને બ્રશ કરતી વખતે મૌન રહેવું. આમાં એમ લખ્યું છે. ઘણી વાર કોઈ બ્રશ કરતો ને આપણે પૂછીએ ને તો એ પાછો એટલે તું બ્રશ કરી લે ને, તારે હું નથી કરવું, તું જે કરીશું એ બરાબર છે, તું બ્રશ કરી તો કોકનો વારો આવે. સમજાય? અહીંયા લખ્યું છે કે હાલતા ચાલતા બ્રશ કરવું નહીં, બ્રશ કરતી વખતે મૌન રહેવું, ભોજન કરતી વખતે પણ મૌન રહેવું. અહીંયા લખ્યું છે ભોજન કરતી વખતે પણ બોલાય કે દાળમાં નમક, એમ નહીં કહેવાનું દાળના પ્રમાણમાં નમકના પ્રમાણમાં દાળ ઓછી એમ બોલો તો વાંધો નહીં, પણ નમક વધારે છે એમ બોલવાનું. અહીંયા લખ્યું છે કે ભોજન કરતી વખતે મૌન રહેવાનું અને શક્ય હોય તો નીચે બેસીને જમવું. વ્યવસ્થા કદાચ ન સચવાય તો ચાલે, પણ પલાઠી વાળીને જમો ને વાલા, એ ભોજનની મજા કંઈક ઓર છે હો. તો જ ભોજન પચે. પછી સારી વાત તમારી. અત્યારે તો આપણે બધા ઊભા ગળે આવ્યા છીએ, પણ આપણે એમાં જાવું તો જ્યાં સંઘર્ષ થતો હોય ત્યાં હંમેશા મૌન રહેવું. 4 જગ્યાએ મૌન રહેવું. બ્રશ કરતી વખતે, ભોજન કરતી વખતે, પછી નાના છોકરાને બહુ રડાવવા નહીં, આવું પણ અહીંયા વચ્ચે લખ્યું છે. અને કોઈનો સંઘર્ષ થતો હોય ત્યાં પણ મૌન રહેવું. ક્યાંય બહુ બોલાય નકર ઝઘડો કોકનો હોય ને આવે ઉડતું આપણી ઉપર. અને છોકરાઓને બહુ રડાવવા નહીં, આવું લખ્યું છે. એટલે આમાં કઈક દયા
તમારા બધાય કામ પડતા મૂકી દેજો, પણ પહેલા 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 કોને તૈયાર કરી દેવાના? છોકરાઓને. જે બાળકોને રાજી રાખે ને, જે પોતાના બાળકોને રાજી રાખે એને માં જગદંબા રાજી રાખે, અને જે પોતાના પતિને રાજી રાખે એને મારો મહાદેવ રાજી રાખે. બધી સારી વાત તમારી. ત્યારબાદ સંધ્યાની વાત કરી, ભસ્મ ધારણ કરવાથી શું ફાયદો થાય એની વાત કરી. પછી રુદ્રાક્ષનો મહિમા બતાવ્યો. અહીંયા છે દેવી ભાગવત, પણ મહિમા રુદ્રાક્ષનો ગાયો છે. આપણે શિવ પુરાણ વખતે તો રુદ્રાક્ષનો મહિમા બતાવ્યો. કયા પ્રકારનો રુદ્રાક્ષ પહેરવાથી શું ફાયદો થાય, કેવા કેવા રોગો દૂર થાય, સંતાન ન હોય તો કયો રુદ્રાક્ષ પહેરવો, વિદ્યા અભ્યાસમાં બાળક પાછું પડતું હોય તો કયો રુદ્રાક્ષ પહેરવો, બધું લખ્યું છે. તો રુદ્રાક્ષનો મહિમા બતાવ્યો. 4 પ્રકારના રુદ્રાક્ષ હોય. શ્વેત હોય એ બ્રાહ્મણો માટે, લાલ હોય એ ક્ષત્રિય માટે, પીળા રુદ્રાક્ષ વૈશ્યો માટે, કાળા રુદ્રાક્ષ શૂદ્રો માટે. આ રુદ્રાક્ષની ઉત્પત્તિની કથા બતાવી અને ત્યારબાદ ગાયત્રી માનો મહિમા બતાવી 12મા સ્કંદની અંદર. અને હવે વેદવ્યાસજી મહારાજ જન્મે જઈને કહેવા લાગ્યા કે હે રાજન, મેં તને તમામ દેવીની સંપૂર્ણ દેવી ભાગવત મેં તને સંભળાવ્યું. આમાં તો કોઈ પૂર્ણ નથી વાલા. આ તો તમે રોજ ગાઓ ને રોજ, તોય દેવી ભાગવત ક્યારે પૂરું થાય એમ. પણ જન્મે જઈ એને વેદવ્યાસજી કહેવા લાગ્યા કે મેં તને મારી શક્તિ પ્રમાણે આ દેવી ભાગવતનો મહિમા સંભળાવ્યો છે, યાદ રાખજો. અને આ બાજુ નારદજી આ જ્યાં દેવી ભાગવતની કથા પૂરી કરી, હવે દેવી ભાગવતનો ઉપસંહાર એટલે કે ફળશ્રુતિ એ વેદવ્યાસજી જન્મે જઈને સંભળાવે છે. આ હસ્તિનાપુરમાં લાખો નરનારીઓ બેઠા છે અને એ જ સમયે દેવર્ષિ નારદ આવે છે. જન્મે જઈ નારદજીનું સ્વાગત કરે છે અને વેદવ્યાસજી મહારાજ એને આખી કથા સંભળાવે છે. અને દેવર્ષિ નારદ આવ્યા, નારદજીનું સ્વાગત કર્યું અને નારદજી કહેવા લાગ્યા કે જન્મે જઈ સાંભળો, તમે તમારા પિતા પરીક્ષિતના મોક્ષ માટે દેવી ભાગવત કથાનું આયોજન કર્યું હતું, સાંભળો. હમણાં જ હું જગદંબાના ધામમાંથી આવું છું અને તમારા પિતા એને દેવી ભાગવતની કથા સાંભળી એટલે હમણાં જ એ વિમાનમાં બેઠા હતા અને જે વિમાનમાં બેઠા બેઠા જગદંબાના ધામમાં ગયા એ હું મારી સગી આંખે જોઈને આવું છું. આ નારદ પ્રમાણ આપે છે. એટલે જે જે દેવી ભાગવતની કથા કરાવડાવે, બેસાડે, સાંભળે, એના પિતૃઓ આકાશમાંથી નૃત્ય કરે, એના ઉપર અમૃતનો વરસાદ વરસાવે એના ઉપર. અહીંયા નારદજી આ વાત કરે છે. જન્મે જઈ દેવી ભાગવતને વંદન કરે છે, વ્યાસજીને વંદન કરે છે. વ્યાસજી હવે છેલ્લો ઉપદેશ આપે છે એ જન્મે જઈ તું ભગવતીનું ભજન કરજે, નવરાત્રી વ્રત કરજે, માતાજીનું ભજન ક્યારેય ભૂલતો નહીં. અને આ બાજુ જન્મે જઈ જગદંબાને વારંવાર વંદન કરે છે, રડે છે, આંખમાંથી અશ્રુ આવે છે. અને આ બાજુ દેવી ભાગવતનો 12મો સ્કંદ અને એનો એકદમ છેલ્લો શ્લોક બધાએ મારી સાથે બોલવાનો છે. આ છેલ્લો શ્લોક બોલવાથી સંપૂર્ણ દેવી ભાગવતના પુરાણનું ફળની પ્રાપ્તિ મને ને તમને થાય. એટલે દરેક વ્યક્તિએ આવી રીતે માથું ઢાંકી દેવાનું. ચાલો, દેવી ભાગવતનો 12મો સ્કંદ એનો 14મો અધ્યાય અને એકદમ છેલ્લો શ્લોક. આ શ્લોક મારી સાથે બધાએ બોલવાનો છે. આવી રીતે માથું ઢાંકી અને આ એક શ્લોક બોલવામાં આવે તો સંપૂર્ણ દેવી ભાગવત કથા એનું પુણ્ય મને તમને પ્રાપ્ત થાય. તો ચાલો, સચ્ચિદા, દરેકનો અવાજ આવવો જોઈએ. બોલો, સચ્ચિદા નંદ રૂપામ તામ ગાયત્રી પ્રતિપાદિતામ નમામિ રિમ્મયી દેવીમ ધિયો યો નઃ પ્રચોદયાત સચ્ચિદા નંદ રૂપાંતામ ગાયત્રી પ્રતિપાદિતામ નમામિ રિમ્મયી દેવીમ ધિયો યો નઃ પ્રચોદયાત સચ્ચિદા નંદ રૂપામ તામ ગાયત્રી પ્રતિપાદિતામ નમામિ રિમ્મયી દેવીમ ધિયો
धियो यो नः प्रचोदयात् धियो यो नः प्रचोदयात्। बोलो नवदुर्गा माता की जय। महामाया माता की અંબે માત કી જય। અહીંયા દેવી ભાગવતનું 12મા સ્કંદનું પુષ્પ કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવા કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ અને નારાયણાયેતિ સમર્પયામિ આમ કઈ દેવી ભાગવતને વિરામ આપ્યો. આવો મારા વાલા, એકવાર પ્રેમથી અને ભાવથી આપણે માના નામનો જયઘોષ કર્યો અને હવે પ્રેમથી અને ભાવથી સાંભળી છે વાલા. તો સૌ પ્રથમ હું વ્યાસપીઠ ઉપરથી નારાયણભાઈને મારા અંતરનો બ્રાહ્મણ તરીકે આશીર્વાદ આપું છું કે ઠાકોરજી અમારા ડાકોરવાળા અને સાક્ષાત માં અંબા એ નારાયણભાઈને ખૂબ સુખિયા બનાવે, એના પરિવારમાં ખૂબ સુખ વધે, શાંતિની પ્રાપ્તિ થાય. નારાયણભાઈના બાળકો, એમના બાળકો અને સમગ્ર નારાયણભાઈનો પરિવાર, એના પરિવારમાં સંપ વધે, શાંતિ વધે, જીવન ક્રાંતિના માર્ગે આગળ વધે. તમામ નારાયણભાઈનો પરિવાર, એમના ભાઈઓ, એમની દીકરીઓ, એમના જમાઈઓ, એમની પુત્રવધુ, તમામ સમગ્ર પરિવારને બ્રાહ્મણ તરીકે મારો આશીર્વાદ કે ડાકોરવાળા અને માં અંબા એ તમને ખૂબ સુખિયા બનાવે. તમારા જે કોઈ મનોરથો હોય એ માતાજી પૂરા કરે. અને વિશેષ એક વાત, તમે લોકો તો ભાગ્યશાળી છો જ, પણ બ્રાહ્મણનો દીકરો કેટલો ભાગ્યશાળી. પહેલી વખત આ આંગણાની અંદર મને રામકથા સંભળાવવાનો અવસર મળ્યો અને આજ બીજી વખત તમારા આંગણાની અંદર મને દેવી ભાગવત કથા એટલે જગદંબાનું આ પુરાણ એ સંભળાવવાનો અવસર મળ્યો. એટલે વક્તા તરીકે મને પસંદ કર્યો, એટલા માટે પણ હું તમારો સૌનો આભાર માનું છું. અને આ 9 દિવસ દરમિયાન જેમ એક દીકરી હોય ને વાલા, એને ઘર છોડી અને સાસરે જવું ન ગમે, જેમ એક દીકરી એને ઘર છોડી અને સાસરે જવું ન ગમે, અને અમારી જેવા જગદંબાની વાતો કરવા વાળા, જગદંબાની કથા કરનારા, એને તમારા જેવા આવા હરિભક્તોને છોડી અને જાવું ન ગમે. પણ શું કરીએ ભાઈ, આ તો એક મેળો છે અને મેળો એટલા માટે જ ભરાતો હોય, એક દિવસ એ મેળો વિખાતો હોય છે ભાઈ. તો આ 9 દિવસ દરમિયાન જેમણે પણ મંડપની સેવા આપી છે, જેમણે પણ માયકની સેવા આપી છે, એકવાર જોરદાર તાળીઓથી જેમણે મંડપની સેવા આપી છે એમને બતાવો. અમારા કલ્પેશભાઈ, એમના માટે હું માત્ર એટલું જ કહીશ, કલ્પેશભાઈ અમે લોકો તો સમય આવ્યા છીએ વાલા, પણ આ મંડપ, આ વ્યાસપીઠ કેવી રીતનું ડેકોરેશન કરવું, શું કરવું, આ સાઉન્ડ, એકવાર અમારા કલ્પેશભાઈ માટે આપણે જોરદાર તાળીઓ. અને એના માટે હું પ્રાર્થના કરું કે એને વાલા એવા અમારા ગુરુ મહારાજ સદૈવ એના ઉપર અમી દ્રષ્ટિ રાખે, કાયમ એમના ઘરે ભગવાન ધન ભંડાર ભર્યા રહે અને ગુરુ મહારાજનો રાજીપો એના ઉપર દિન પ્રતિદિન સતત વધતો રહે, સતત એનું ભજન વધતું રહે અને સતત એના ગુરુના માર્ગે ચાલે અને અન્ય લોકોને ચલાવે, એવો મારો એનો અંતરનો આશીર્વાદ. ત્યારબાદ સાઉન્ડની અંદર અમારે પ્રજ્ઞેશભાઈ, એને પણ ખૂબ સરસ મજાની આપણને સેવા આપી છે વાલા. હું તમારી સામે ગમે એટલું ઊંચું ગાવ, નીચું ગાવ, અને છતાં પણ જો બ્રાહ્મણનું ગળું, બ્રાહ્મણના દીકરાનો અવાજ તમારી સુધી આટલો મોટો કરીને પહોંચાડતા હોય તો એવું સરસ મજાની સાઉન્ડની એમની સેવા છે. એટલે એકવાર જોરદાર તાળીઓથી અમારા પ્રજ્ઞેશભાઈને બતાવ્યું. અને ત્યારબાદ આપણા રસોઈયા કે જેણે આપણને 9 દિવસ સુધી ભોજન બનાવી અને રસોઈ પીરસી છે, સમયે ભોજનનો થાળ તૈયાર કરી દીધો છે, એકવાર જોરદાર તાળીઓથી આપણા રસોઈયા ભાઈઓને બતાવો વાલા. ત્યારબાદ આ કથાની અંદર જે કોઈ નાનામાં નાનો વ્યક્તિ, ખાસ તો અમારે આ લીલાબા રોજ ફૂલની માળા બનાવવી, રોજ સમયે ઉઠી જવું, અમને મદદ કરવી, આ ફૂલની માળા બનાવવી, આપણને આરતીની થાળી તૈયાર કરી દેવી, આટલી ઉંમર હોવા છતાં પણ
એકવાર જોરદાર તાળીઓથી અમારા લીલાબાને વધાવો. ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે અમે આમનામ કથા કરતા રહીએ અને તમે આમનામ અમારી સાથે જોડાતા રહ્યો એવો તમને આશીર્વાદ. અને અમે ન કહીએ ત્યાં સુધી જવાનું નથી થતું. હા, સમજાય છે? એમને પણ બ્રાહ્મણ તરીકે મારો આશીર્વાદ. અને ત્યારબાદ આ સંગીતના અમારા મિત્રો મોર હોય ને વાલા, એના પીછાથી રળિયામ ન લાગે. હું એકલો અહીંયા આવીને બેસી જાઉં અને રોજ ગાઉં, રોજ બોલું તો ચાલે. તો જે પણ અમારા સંગીતના મિત્રો છે, એકવાર સૌપ્રથમ પેટી ઉપર જે સંગત બજાવે છે એવા અમારા કલ્પેશભાઈ, એકવાર જોરદાર તાળીઓથી આપણે કલ્પેશભાઈને વધાવો.